હાટકેશ્વરથી વંડર પોઈન્ટ તરફ જતા માર્ગ પર દારૂ પીને અકસ્માત કરનાર કાર ચાલકને પોલીસે ઝડપી લીધો છે. ગત 6 મેની રાત્રે હાટકેશ્વરથી વંડર પોઈન્ટ તરફ જતા માર્ગ પર દારૂ પીધેલા કાર ચાલકે બેફામ સ્પીડે કાર હંકારીને એક 2 વ્હીલરને જોરદાર ટક્કર મારી હતી, જેમાં બાઇક સવારને આશરે 20 ફૂટ સુધી રસ્તા પર ઢસડવામાં આવ્યો હતો. ત્યારે આ અકસ્માતમાં ઘાયલ થયેલા વૃદ્ધનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. સમગ્ર મામલે પોલીસે આરોપી કાર ચાલક રાહુલ સુમેરાની ધરપકડ કરી છે, જ્યારે કારમાં સવાર યુવતી પણ નશાની હાલતમાં હોવાથી અમરાઈવાડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે. અમદાવાદની વાડજ પોલીસને હાથતાળી આપી પોક્સોનો આરોપી ફરાર થઈ ગયો હોવાની ઘટના સામે આવી છે. પોસ્કોના ગુનામાં સંડોવાયેલા ભરત ડાભાણીની પોલીસે ગઈકાલે રાત્રે ધરપકડ કરી હતી અને નિયમ મુજબ તેને મેડિકલ તપાસ માટે લઈ જવામાં આવ્યો હતો. ત્યારે વહેલી સવારે જ્યારે પોલીસ તેને લઈને પોલીસ સ્ટેશન પરત આવી, તે સમયે પોલીસ સ્ટેશનની બહાર ગાડીમાંથી ઉતારતી વખતે આરોપી ભરત પોલીસની સમયસૂચકતા અને પકડમાંથી છૂટીને અંધારાનો લાભ લઈને ફરાર થઈ ગયો હતો. વાડજ પોલીસે હાલ ફરાર આરોપીને ઝડપી પાડવા માટે અલગ અલગ ટીમો બનાવી ચક્રો ગતિમાન કર્યા છે. સ્ટેટ મોનિટરિંગ સેલના એમડી ડ્રગ્સના એક કેસમાં નાસ્તા ફરતા વોન્ટેડ આરોપીને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે દાણીલી મડામાંથી 468 ગ્રામથી વધુ એમડી ડ્રગ્સ સાથે ઝડપી પાડ્યો છે. પકડાયેલો આરોપી નોમાન શેખ છેલ્લા ઘણા સમયથી એમડી ડ્રગ્સનો ધંધો કરતો હતો. આ માટે તેણે દાણીલી મડાના બેરલ માર્કેટ પાસે આવેલા એલ્ફલા એપાર્ટમેન્ટમાં ભાડે ફ્લેટ રાખ્યો હતો. ત્યારે પોલીસે બાતમીના આધારે અહીંથી આરોપીને ઝડપી લઈ 14 લાખથી વધુની કિંમતનું ડ્રગ્સ જપ્ત કર્યું હતું.